અમરેલી જિલ્લામાં મેઘરાજાનું આગમન, સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી। સાવરકુંડલામાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસેનો ચેકડેમ 5મી વાર છલકાયો। સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે મેઘરાજાનું વિધિવત આગમન થયું છે, જેના પગલે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરા પર ખુશી લાવી દીધી છે। વરસાદને કારણે સાવરકુંડલા શહેરમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેકડેમ 5મી વખત ઓવરફ્લો થયો છે। અગાઉ કમોસમી વરસાદ દરમિયાન 4 વખત આ ચેકડેમ છલકાયો હતો અને આજના વરસાદથી તે ફરીવાર ઓવરફ્લો થયો છે। સાવરકુંડલા તાલુકાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે સીમ વિસ્તારો તેમજ આજુબાજુના ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જાણે વહોળા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સારા વરસાદથી ધરતી ભીંજાઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી। આજના વરસાદને કારણે તે વાવણીને પણ આશીર્વાદ રૂપ ગણવામાં આવી રહ્યો છે અને ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે। સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, ત્યારે મેઘરાજાના આગમનથી લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી।